મુંબઈમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોય, કારણ કે આપણે પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરી દીધું છે. રાજ્યમાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી. 30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદ વરસશે. વધુમાં 10 અને 11 મે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ઉત્તર મધ્ય ગુજરાતમાં વાતાવરણ વધુ પલટવાની આગાહી વ્યક્ત કરાઈ છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 30 એપ્રિલ બાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ. રાજ્યના 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું. માસ કોપી કેસ મામલે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે પારડીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં રેડ પાડી. સિનિયર વિદ્યાર્થી જુનિયરોને કોપી કરાવતા હતા. 30 જેટલા વિદ્યાર્થીઓને જવાબ લખાવતા ઝડપાયા છે. વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જવાબ લખાવવામાં આવતા હતા. સીસીટીવી રૂમમાં મોનિટરિંગ પણ નહોતું કરવામાં આવતું અને સીસીટીવી ફ્લાઇંગ સ્ક્વોડે કબજે લીધા હતા અને ફ્લાઇંગ સ્ક્વોડે કોપી કેસ કરી પરીક્ષા વિભાગને મોકલવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનો સામાન ગાયબ થતા હોબાળો મચાવવામાં આવ્યો. એરપોર્ટ પર સામાન ન આવતા 22 જેટલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો. ફ્લાઇટમાંથી 10 થી વધુ પેસેન્જરોનો સામાન ગાયબ થઈ ગયો. શાળા કોલેજોમાં વેકેશન શરૂ થતા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો. ઉત્તર પ્રદેશ, બિહાર તરફ જતી ટ્રેનોમાં લોકોનો ઘસારો જોવા મળ્યો. ટિકિટ મેળવવા 4 કલાક સુધી લાંબી લાઈનો લાગી. ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા. કચ્છમાં અંજારના સિનોગ્રામાં આરોપીના રહેણાંક મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. આરોપી સામે પ્રોહિબિશનના 6 જેટલા ગુના સામેલ છે. પોલીસે દબાણ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી. મહીસાગરમાં શિક્ષણ મંત્રી નોકરી વાંછુક ઉમેદવારોને ન મળતા રોષ વ્યાપ્યો. દરેક જિલ્લામાંથી ઉમેદવારો મંત્રી નિવાસસ્થાન પહોંચ્યા હતા. કુબેર ડિંડોર ન મળતા ઉમેદવારોમાં રોષ. વડોદરાની સંજીવની હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મોતના આક્ષેપ. ગ્રામજનોએ PM રૂમ બહાર ધરણા કર્યા છે અને જન્મતાની સાથે જ બાળકનું મોત નીપજ્યું. 4 દિવસ પછી માતાનું પણ મોત નીપજ્યું. કપુરાએ પોલીસે ફરિયાદ દાખલ ન કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ. ઓલપાડ કોટન સહકારી મંડળીની ચૂંટણી. મંડળીની 5 બેઠકો માટે મતદાન પ્રક્રિયા. 21 બેઠકોમાંથી 16 બેઠકો બિનહરીફ થઈ છે. મંદરોઈ, હાથીસા, મિર્જાપુર માટે મતદાન કરવામાં આવ્યું. અમદાવાદ નારણપુરા AEC તરફ જતા બ્રિજની કામગીરી પૂર્ણ થઈ. ટૂંક સમયમાં બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. અધિકારીઓએ બ્રિજની મજબૂતાઈ ચકાસી. ગણેશ જાડેજાની ચેલેન્જ સ્વીકારી પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવ્યા ગોંડલ પહોંચ્યા. ગોંડલની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ. ગોંડલમાં પ્રી પ્લાન મુજબ ગણેશ જાડેજાના સમર્થકોએ બબાલ કરી. અલ્પેશ કથિરિયા અને અન્ય પાટીદાર યુવકોની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. મીડિયા સાથે વાત કરતા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે તેવું સાબિત થાય છે. અમારી ગાડીમાં તોડફોડ કરાઈ છે અને ગોંડલ કોઈની પેઢી નથી. જિગીશા પટેલે કહ્યું કે ગોંડલમાં પાટીદારો ભયમાં જીવે છે. કોઈ વયમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ નથી. જાહેર કાર્યક્રમ કરતા નેતાઓને મળવાની જરૂર નથી. રાજકોટના ગોંડલમાં જાતિવાદને લઈ વાતાવરણ ઉગ્ર. ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે કહ્યું કે આજે ગોંડલમાં ગુંડાગર્દી દેખાય. ગોંડલમાં સંપૂર્ણ લોકશાહી નથી.
સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં વરુણ પટેલે કહ્યું કે અમે કોઈ પણનો ફાકો ઉતારી દઈશું અને ગોંડલમાં રોજ નવા એપિસોડ આવશે. ગોંડલમાં લોકશાહીની સ્થાપના કરીશું. રાજકોટના ગોંડલમાં વાતાવરણ તંગ બન્યું છે. જયરાજ જાડેજાનો અલ્પેશ કથિરિયાને પડકાર, કહ્યું કોઈના અણવણ નહીં, વરરાજા બનીને આવો. જયરાજ જાડેજાના પડકાર સામે અલ્પેશ કથિરિયાનો વળતો પ્રહાર, કહ્યું તડીપાર અને મર્ડર કેસના આરોપીનું અમને સર્ટિફિકેટ નથી જોઈતું. જે ચૂંટણી લડવા સક્ષમ નથી તે બીજાને સર્ટિફિકેટ આપે છે. ગોંડલમાં પાટીદાર આગેવાન પર હુમલા પર હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા, કહ્યું ગોંડલમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ. ગોંડલમાં ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જઈ શકે. પથ્થરમારો યોગ્ય નથી. કાયદો કાયદાની રીતે કામ કરશે. ગોંડલને લઈ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો મોટો આક્ષેપ, ગોંડલમાં કોઈ કાયદામાં નથી રહેતું. રાજકીય નેતાઓની લડાઈમાં જનતા પીસાઈ રહી છે. ગોંડલમાં બબાલ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ બધું જાણે છે અને કંઈક નવી રાજનીતિ બનવા માંગે છે. ભાજપનો અવાજ બુલંદ છે અને જનતાનો દબાયો છે. મનહર પટેલે કહ્યું કે ગોંડલમાં જાણવા છતાં 2 આગેવાનોની બબાલ થઈ. વરુણ પટેલે પત્ર લખ્યો, એમાં પગલાં લીધા. જયરાજસિંહે પગલાં લેવાની વાત કરી છે. ભાજપમાં શિસ્ત કહેવા પૂરતી રહી છે. ગાંધીનગર ડબલ મર્ડરમાં કેસમાં 24 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે. રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરી ગાડી સળગાવી હત્યા કરી હતી. 6 આરોપીઓએ પૈસાની લેતી દેતીમાં અપહરણ બાદ હત્યા કરી હતી. કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. વોન્ટેડ આરોપી નિરૂપમ કણસાગરા ઉર્ફે ભૂરિયો ઝડપાયો છે. કેટલાય સમયથી ઓળખ છુપાવીને ભાગતો ફરતો હતો. ખેડાના મહુધામાં ડબલ મર્ડર વિથ રેપના કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન. મહીસામાં આરોપીએ પ્રેમી યુગલને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. થાનગઢમાં ફરજમાં બેદરકારીને પગલે 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાર્ષિક ઇન્સ્પેક્શનમાં તપાસની અરજીઓમાં બેદરકારી દાખલ કરવામાં આવી. માલાભાઈ કલોત્રા અને વિભાભાઈ હતવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગાંધીધામમાં કોકેન સાથે 2 આરોપી ઝડપાયા. 29 ગ્રામ કોકેન સાથે પંજાબના 2 આરોપી ઝડપાયા. ગેસ્ટ હાઉસમાં બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. સુરતના પાંડેસરામાં કિશોર સાથે ટ્યુશન શિક્ષિકાના પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. માતા પિતાએ પાંડેસરામાં પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે 58 વર્ષીય વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી. જૂનાગઢની મોરબી લવાતો આરોપી નાસી છૂટ્યો છે. જેલ બદલી માટે મોરબી લવાતા ટંકારાથી ફરાર થયો. આરોપી ટોયલેટ જવાનું કહીને હથકડી સાથે ફરાર થઈ ગયો. પીએસઆઈ રવિશંકર ડામોરે ટંકારા પોલીસ મથકે આરોપી હસમુખ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી. 302ના ગુનામાં સંડોવાયેલા આરોપી ફરાર થયો છે. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા તપાસ હાથ ધરાઈ. ઘૂસણખોરોને શોધવા 50 ટીમોએ તપાસ હાથ ધરી. 1000 લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી. 100 શંકાસ્પદોને હેડક્વાર્ટર મોકલવામાં આવ્યા. પહલગામ આતંકી હુમલા બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી. ઔદ્યોગિક એકમોમાં કામ કરતા બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ. ડિટેન કરાયેલા 500 શંકાસ્પદોનું વેરિફિકેશન કરવામાં આવશે. ભાવનગરના સાંઢિયાવાડ, કણબીવાડ, ભગાતળાવ અને બાંગ્લાદેશીઓમાં ત્યાં પોલીસે ચેકિંગ કર્યું હતું. શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી પણ તે વિસ્તારોમાં કરવામાં આવી. પહલગામ આતંકી હુમલાને લઈ દેશભરમાં વિરોધ. અમદાવાદના મેમનગરમાં આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો. આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આતંકવાદ મુક્ત દેશ બનાવવાના નારા સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. આતંકી હુમલા બાદ સુરત જિલ્લા પોલીસ એક્શનમાં 130 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે. બારડોલી, પલસાણા, કડોદરા વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી. પહલગામ આતંકી હુમલાને લઈ દેશભરમાં આક્રોશ. અમરેલીના બગસરામાં મૌન રેલી યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આતંકીઓ સામે કડક પગલાં ભરવા માંગ. આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ પર. લુણાવાડા એસટી સ્ટેન્ડ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત દ્વારા મુસાફરોનું ચેકિંગ કરાયું. એસટી સ્ટેન્ડમાં મુસાફરોની બેગ પણ ચકાસવામાં આવી. પહલગામ આતંકી હુમલાને લઈ દાહોદમાં વિરોધ નોંધાવ્યો. સંજેલીની બજારો સજ્જડ બંધ પાડીને આ વિરોધ કરવામાં આવ્યો. ધંધો રોજગાર બંધ રાખી આતંકી પ્રવૃત્તિઓનો વિરોધ કરાયો. તો આતંકી હુમલાને લઈ છોટાઉદેપુરમાં પણ વિરોધ નોંધાવ્યો. પાવી, જેતપુર અને તેજગઢ ગામ સજ્જડ બંધ જોવા મળ્યું. મોડી રાત્રે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ. કડાણા, ખાનપુર તાલુકાના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો. મુખ્ય બજારો સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. વલસાડમાં સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા. અમદાવાદ, સુરત બાદ વલસાડમાં પણ કાર્યવાહી. પોલીસ ડિટેન કરાયેલા લોકોના ડોક્યુમેન્ટ તપાસશે. પોરબંદર પોલીસે સુભાષનગર વિસ્તારમાં બાંગ્લાદેશી પાકિસ્તાનની શોધખોળ હાથ ધરી. અલગ અલગ ટીમો બનાવીને લોકોના વેરિફિકેશન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી. પૂર્વ કચ્છમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર એક્શન જોવા મળ્યું. ગાંધીધામ પોલીસની મેઘપર બોરીચી વિસ્તારમાં કાર્યવાહી. 6 બાંગ્લાદેશીઓને શોધીને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યા. સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લટકાવ્યા. રામપુરામાં રેસ્ટોરન્ટ, હોટેલમાં બંગાળી ભાષામાં બેનર. સલૂન, મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર જોવા મળ્યા. રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં હોય તેવો માહોલ જોવા મળ્યો. જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર જોવા મળ્યા. રામપુરા વિસ્તારમાં અનેક બાંગ્લાદેશી રહેતા હોવાની આશંકા. સુરતમાં બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ ફેક નીકળ્યા. આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા. ₹17,000 થી 25,000 આપીને ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. ગઈકાલે પોલીસે 134 બાંગ્લાદેશીઓને ઝડપ્યા. આતંકી હુમલા બાદ નવસારીમાં પોલીસ એક્શનમાં જોવા મળી. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચનું નિવેદન સામે આવ્યું. એસીપી ભરત પટેલે કહ્યું કે તારીખ 25 અને 26મીએ રાત્રે પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું. 900 જેટલા નાગરિકોની અટકાયત કરવામાં આવી. 104 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી પણ ઝડપવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે આરોપીઓના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી છે. ઘૂસણખોરો 6 મહિનાથી લઈ 2 વર્ષથી ચંડોળા તળાવમાં રહે છે. ઘૂસણખોરોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. મની લોન્ડરિંગ, સેક્સ રેકેટ માટે મહિલાઓને લાવવામાં આવી છે. શંકાસ્પદોના આધાર, પાન, પાસપોર્ટનું વેરિફિકેશન કરાશે. 85 બાંગ્લાદેશી મહિલાઓએ ઘૂસણખોરી કરી છે. આવા લોકોને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી પણ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ફરી મુલાકાત. ઇટાલીના પાટનગર રોમમાં મળ્યા બંને રાષ્ટ્રાધ્યક્ષ. વેટિકન સિટીના સેન્ટ પીટર બેલિસિકામાં બંને વચ્ચે 15 મિનિટ સુધી ચર્ચા થઈ. ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની ચર્ચા સકારાત્મક રહી હોવાનો વ્હાઇટ હાઉસનો દાવો. બંને વચ્ચેની મુલાકાતની તસવીરની દુનિયાભરમાં ચર્ચા. અગાઉની મુલાકાતમાં વાદ વિવાદ બાદ આ વખતે મુલાકાત શાંત રહી.